આવા છે દર્શન કરીને જો હે અને આ જો બધા હનુમાનજીના બધા રૂપ લખેલા છે દોરેલા છે. મિત્રો કેમ છો? તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો અત્યારે મસ્ત તૈયાર થઈ ગયો છું. મમ્મી અને મારો ભાઈ પણ તૈયાર થાય છે. તો આજે આપણે જઈએ છીએ નજીક એક હનુમાનજીનું મંદિર છે ત્યાં. તો વ્લોગમાં બન્યા રહેજો. મસ્ત મંદિર આખું કવર કરીશું. એની શું ખાસિયત છે, કેટલા વર્ષ જૂનું છે એ પણ કહીશું. તો ચલો હવે નીકળીએ છીએ આપણે મંદિર જવા. પેટ્રોલ પંપમાં પેટ્રોલ પુરાઈ દીધું છે અને હવે આપણે હવા પુરાઈને પછી નીકળીએ આપણે જવા આગળ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણા લોકેશને અને અહીંયા આપણું બાઇક પાર્ક કરી દીધું છે અને આપણે હવે જઈશું અહીંથી આગળ મંદિર તરફ. તો બોર્ડ મારેલું જ છે હનુમાન કેમ્પ. ચલો હવે આપણે આગળ જઈએ છીએ ચાલતા ચાલતા. હનુમાન કેમ્પથી તમે આવો છો તો તમારો બેગ પડશે, કાં તો ફોર વ્હીલ લઈને આવો તો ગાડીમાં જ મૂકી રાખો. બાકી અહીંયા જમા કરી લેવાનું ત્યાં પાછળ છે ત્યાં, એટલે ત્યાં જમા કરી દેશે. ફાઇનલી આપણે અંદર આવી ગયા છે અને આઈડી પ્રૂફ જોઈએ છે અહીંયા. અને અહીંયા છે ને એ એવું હોય છે કે આઈડી પ્રૂફ લઈને આવવાનું અને બાકી વિડીયો ઉતારવાનું ને એવું કીધું છે. પણ આપણે આગળ જઈએ મંદિર ત્યારે તમને બતાવું દર્શન. અમે ચાલતા ચાલતા જઈએ છીએ. ચાલવાનું ઘણું છે. આ જો આ રીતના ચાલવાનું છે બધું. અને મારી મમ્મીએ ચાલીને થાકી ગઈ છે તો અમે જઈએ છીએ. ઈ રિક્ષાની સેવા છે. જો ઈ રિક્ષા પણ અહીંયા ફરે છે, પેલી દેખાય. ફાઇનલી મંદિર જોડે આવી ગયા છે. જો હનુમાન દાદાનું મંદિર અને આપણે અહીંથી ચાલતા જઈએ છીએ. દાદા અહીંયા અત્યારે મંગળવાર છે આજે એટલે ચાલુ જ છે આરતી નહીં. દર્શન કરી માતાજી ફરતા આપણે પરિક્રમા કરીએ છીએ અત્યારે. ગણપતિ બાપા એ આવા છે દર્શન કરીને જો હે અને આ જો બધા હનુમાનજીના બધા રૂપ લખેલા છે દોરેલા છે. મંગળવારે અને શનિવારે બહુ ખાસ દિવસ હોય છે. તો મંગળવારે અને શનિવારે આવો તો તમને આરતીના લાભ થશે. અહીંયા તમારી કોઈ બી માનતા હોય તો તમે અહીંયા આવો અને રાખો તો પૂરી થાય છે. અને આ છે કેમ્પ હનુમાનજીનું મંદિર. જો આ રીતનું છે ને મસ્ત મંદિર બનાવેલું છે. તો મમ્મી દર્શન કરી દીધા તે? કરી દીધા. કેવું હે શું કીધું ભગવાન? એ ના કહેવાય. એક હે બોલો બજરંગબલી કી જય. બોલો બજરંગબલી કી જય. હનુમાન જય દાદા હનુમાન દાદા કી જય. જય. છે એક કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આવેલું છે અને અહીંયા તમે મંદિરમાં આવશો તો એકદમ શાંત વાતાવરણ છે. ભલે શહેરમાં આવેલું છે, શહેરની સિટીની વચ્ચે, પણ આવશો તો એકદમ તમને શાંત લાગશે. અને અહીંયા બેસવાની પણ સારી સુવિધા છે બધી રીતનું. આ જો તમે આ રીતના મોટું મંદિર છે આખું. અને અમે તો દર્શન કરી લીધા છે અને હવે આપણે છે અહીંયાથી નીકળીશું. હવે વિસ્તારમાં એટલા માટે આ મંદિર છે કે અહીંયા જેટલા પણ સૈનિકો છે એમની રક્ષા હનુમાન દાદા કરે છે એવું કહેવામાં આવે છે. એક ખાસિયત છે આ મંદિરની. સિંદૂર ચડાયેલું છે એ એવું કહેવામાં આવે છે કે આ જે સિંદૂર ખાલી નામનું નથી, એ શક્તિ આપે છે. એ રીતનું આ સિંદૂર છે એ માનવામાં આવે છે અહીંયાનું. અમુક જે ભક્તો છે અહીંયાના અને પૂજારીઓ છે એમનું કહેવું એ છે કે રાત્રિના સમયે જે અહીંયા આરતી કરવામાં આવે છે ત્યારે એક અલગ જ ઉર્જા આમ અજવાળું થઈ જાય છે અને અલગ જ અનુભવ આવે છે. અહીંયા દર્શન થઈ રહ્યા છે મમ્મીના. ચલો જો મમ્મી દર્શન કરીને આવી ગઈ. શું માગતી હતી મમ્મી છેલ્લે? હે બોલ તને કહેવાય એવું? હા, મેં મારા દિલથી માની લીધું. બરાબર. બધું થઈ જશે કામ તો હું પાછી આવીશ. તું આવી હા, એકલી? તમે લઈને. હા બરાબર. આ મિત્રો અશોક સ્તંભ છે જુઓ. એ તો કે ના કહેવાય. કેમ? મારે કામ નથી. અને પૂરું થઈ જાય ત્યારે માગેલું તો આપણે પાછા આવવાનું છે મંદિર. હા, પાછું આવ્યું એમ કીધું છે. કેટલા વર્ષમાં? ગમે ત્યારે જ્યારે આપણે સપનું બધું પૂરું કરી દઈએ ત્યારે. 10 વર્ષ થઈ ગયા ટૂંક સમયમાં. તો કેટલા સમયનો માગે? એ તો પેલા ગાંધી બાપુની મૂર્તિ કેટલા સમયથી કીધું છે? ટૂંક સમયમાં હવે હા. તો હવે આપણે જઈએ છીએ ઘરે. ઘરે બહાર બાઇક મૂકી છે, બાઇક લઈને પાછા હવે ઘરે ઘરે તો જઈશું. થાકી આપણે છે ફાઇનલી હનુમાન દાદાના દર્શન થઈ ગયા છે. જુઓ તમે લાઈનસર બધા ભગવાન નહીં મમ્મી?
શરમાય છે ના શરમો તે બધા બિચારા બેઠા રિવરફ્રન્ટે આવ્યા છીએ ત્યાં બાઈક મૂકી છે પાછળ અને આપણે પેલી બાજુ જઈએ છીએ મમ્મીને રિવરફ્રન્ટ જતાવવા માટે પાણી પીવું છે મમ્મીને ખાવી છે તો અહીંયા ઊભા રહ્યા છે જોઈને જજો હો મમ્મી અહીંયા હા અહીંયા જો ખાઈ જઈ તો ના રોકાવાય ચડી ગઈ છે હવે આપણે પેલી બાજુ જઈએ આગળ ઉભરાજી મમ્મી હા અહીંયા આ પકડી લેજો હો નીચે ના પડી આવો નહીં એ બીક લાગે આવે રે આય ઓમરાજી ભાઈ વાઘ છે તને ઝૂમ કરતી તો ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ અને મંદિર છે બહુ મસ્ત હતું એકવાર તમે પણ જતા આવજો અને આઈને મારી મમ્મી જો ઊંઘી ગઈ છે તરત થાક લાગ્યો મમ્મી થાક લાગે છે હા તો મિત્રો વિડીયો કેવો ગમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ મંદિર તમે જોયું કે ના જોયું એકવાર જઈ આવજો બરાબર અને આવવાના આપણે વિડીયો યુટ્યુબ પર મૂકતા રહીએ છીએ કાલે એક બીજા મંદિરે મસ્ત મંદિર છે ત્યાં જવાના છીએ તો એ પણ જોતા રહેજો અને ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વ્લોગમાં બાય બાય